નમસ્કાર, કેમ છો? મજામાં? તમે ધોરણ 12 માં ભણી રહ્યા છો, ગુજરાતીના આઈએમપી ની રાહ જોઈ રહ્યા હતા, તમારા માટે લઈને નો મજા આવી? નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? 12મા ધોરણના વિદ્યાર્થીઓ જે વિષયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, સાહેબ અકાઉન્ટ આવી ગયું, ઇકો આવી ગયું, બીએ આવી ગયું, સાહેબ સ્ટેટ આવી ગયું, સાહેબ ઇંગ્લિશ આવી ગયું, પણ ગુજરાતીનું કંઈક કરો મારા સાહેબ, ગુજરાતીનું કંઈક કરો. તો લ્યો આવી ગયા ગુજરાતી વિષયના આઈએમપી લઈને તમારા માટે. આ વાયરલ આઈએમપી કે જે તમને ગુજરાતીમાં સ્ટ્રોંગ કરશે અને આઈએમપી ક્વેશ્ચન્સ કે જે પહેલા તૈયાર કરવાના. તો સાહેબ તમે તો ગણિત ભણાવો છો 10માં 12માં, ગુજરાતીમાં ચોથી આવી ગયા ભાઈ. તો ભાઈ હું મારું કામ નથી ગુજરાતી આઈએમપી આપવાનું, પણ આપણી વચ્ચે એક એવા શખ્સ કે જે સૌથી વધુ વ્યસ્ત છે, કારણ કે હવે અત્યારે કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો ભાષાના શિક્ષકોની ડિમાન્ડ બહુ. એટલે અમારા ગુજરાતીના પરેશભાઈ રામોલિયા કે જે વર્ષોથી ગુજરાતી વિષય સાથે સંકળાયેલા છે અને એક વર્ષની અંદર મિનિમમ 15 થી 17 વખત 12માનું ગુજરાતી ભણાવતા હશે, કદાચ વધારે હોય તો મને ના નહીં, પણ એ ધુરંધર શિક્ષક એવા પરેશભાઈનું ઇન્વાઇટ કરીશ કે સાહેબ આવો અને આપણે 12મા ધોરણના વિદ્યાર્થીઓને આપણે આઈએમપી આપવા છે. ત્યારે માર્ચ 2026 ના આઈએમપી આ છે રામોલિયા સાહેબ. જો કે આને તમે પ્રથમ વખત નહીં જોઈ રહ્યા હતો, પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં જોયો છે. બરાબર, એટલે અનુભવ તો તમને ખાસો એવો હશે. પણ આજે એવું વિચાર્યું કે સાહેબનો સથવારો હું બનું, થોડો ફ્રી હતો તો એમ થયું કે લાવો મારા જૂના વિદ્યાર્થીઓ, આમ તો મારા હા, જૂના વિદ્યાર્થી જ ને 10 માંથી આવ્યા હોય એટલે જૂના એટલે બંધાયેલા હોય. એલ્યુમનીઝ, મારા એલ્યુમનીઝ એટલે આ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે સમય પસાર કરવાનો થોડો એવો મોકો ઝડપી લીધો. અને હવે સાહેબ શરૂઆત કરી દઈએ આપણે ધોરણ 12. ચોક્કસ. શું શું છે એમાં એક ખાસ પહેલા કીજો. શું પછી હા, પેલા પીઓ. શું? હા, છોકરા સમજી ગયા ગુજરાતી ભાષામાં શું માં અનુસ્વાર લગાવવો પડે અચ્છા, મિત્રો. શું શું? હા, અચ્છા, હું શું શું એટલે અમુક જાગી જાય બાળકો. હા, ઓકે, સમજાઈ ગયું મને. ખરેખર આનંદની વાત એ છે કે સાહિલ વેકરિયા મારી યાર હોય ને એટલે મને આરામ હોય. પેલો ફાયદો એ. હા, મારો અવાજ છે આમ તો જો 50% થઈ ગયો છે હવે. ના ભાઈ, તો અને સ્પીડ થી બોલવું એટલે જુસ્સા સાથે બોલવું એ આનું કામ છે. એ તો ગાડી જૂની થાય એટલે માઇલેજ થોડી ઓછી આપે એટલે બીજા અવાજો વધે. બીજું એક ઠપકો તમે આપી દેજો, શખ્સ કેમ બોલે? શું? હા, આ શખ્સ નહીં બોલવાનું મને. શું કામ શખ્સ બોલે? અચ્છા, હા, એટલે ગુજરાતી એને લેક્ચર હું આપીશ, શીખીશ. હા, પણ ખરેખર ભાગ્યશાળી છોકરાઓ છો અને અમે ભાગ્યશાળી છે કે ભાઈ આ સ્ટેજ મળ્યું છે. નહીં તો ભાઈ મને છે ને મર્યાદિત વરાછામાં કતારગામમાં ઓળખાણ બાકી ન હોત. અને અહીંયા આવીને કલાક બોલવું ને એટલે 2 કલાકની તૈયારી જોઈએ. સાચી વાત છે ભાઈ. એમને એમ નથી બોલાતું ભાઈ, કેમ કે હું લાઈવ લેક્ચર લઉં છું, પહેલા લઉં છું, મને ખ્યાલ છે. પેલામાં આરામ રહે, આમાં આરામ ન રહે. સતત બોલવું પડે, સખત બોલવું પડે. તો સખત અહીં મળી જાય ને એટલે સતત તો બોલી લઉં છું. બરાબર છે. પણ હવે સમય નથી બગાડવો. ફરી વખત આ જે પરીક્ષા આપણી આવી ગઈ છે, હવે ઢોલ નગારા બધા છે પાદરમાં વાગે છે, ઘણા જગાડવા પડે એમ છે, જાગી જજો. આજે તમને જે આ વાયરલ પ્રશ્નો આપવાના છે ને એ એવું આયોજન કર્યું છે કે જ્યાં મુંજારો છોકરાને થાય છે કે ભાઈ મોટા પ્રશ્નો એ મળી જાય ને તો બાકીના તો કરી લઈએ. બરાબર છે. અને વારે વાર હું છોકરાઓને કહું છું કે તમે ઊંધી પદ્ધતિથી મહેનત ન કરો. પેલા છે ને મુદ્દાસર લ્યો, પછી 2 માર્ક્સના લ્યો, તો બીજા પ્રશ્નો, નાના પ્રશ્નો એમાંથી જ બનતા હોય. ખ્યાલ તો મહેનત ઓછી થાય. આપણે છોકરા શું કરે, વિકલ્પો જોવે, પેલા સહેલા મજા આવે, પછી એક વાક્ય ના એ રીતે આગળ વધે તો બધું ફરજિયાત થઈ જાય. આપણે ઘણી વખત કહું છું કે હાથીનો પંજો કરી લ્યો, હાથીનો પંજો એટલે કૂતરા, બિલાડા, પારેવડાના બધાના પંજા એમાં આવી જાય. બરાબર, એટલે સરસ, બહુ સરસ અને ગુડ વાત કરી. હા, એટલે ગુડ. હા, એ તોય હવે એટલો જુસ્સો તો નહીં જ આવે. તમારા માટે થઈને મને છે ને આમ થકાવાનું કરે છે. થાકવા તો રાજી છું, પણ વેલો થાકી જાય તો અધૂરું રહે. ના, બરાબર, આપણે શુભ શરૂઆત કરી દઈએ સાહેબ. હા, એટલે વધારે સમય નહીં જોઈએ. ધોરણ 12 ગુજરાતીના આપણે 2026 ની તૈયારી કરવી છે. તો જે આપણને મૂંઝવતા પ્રશ્ન છે ને 2 માર્ક્સના, 4 માર્ક્સના, ખાસ દર વખતે હું માળખું તો પેલા કહી દઉં છું કે ભાઈ આ પ્રકારના 5 પ્રકારના પ્રશ્ન છે એ વિભાગમાં ને 5 પ્રકારના પ્રશ્ન બી વિભાગમાં હોય છે. તો વધારે તકલીફ કરાવે છે કયા, તો 2 માર્ક્સના ને મુદ્દાસર. તો આજે આપણે એ તમને આપી દેવા, અને એમાંય ઘણા રિપીટ થશે. આજે આપીશ, પેલા આપ્યા હશે ને પછી આપીશ ત્યારે. એટલે તમારે સમજી લેવાનું છે કે તમારે કયા પ્રશ્નો વધારે તૈયાર કરવાના છે. બરાબર છે.
ખ્યાલ આવી ગયો ને? આની બહાર એક પ્રશ્ન નહીં હોય. તમે કોઈ પણ વિદ્યાર્થી છે એને નોંધ કરવી હોય તો કરી લે. બરાબર છે. આટલા કરી લેશો તમારે વિભાગમાં ચિંતા દૂર થઈ જશે. હું સહમત છું સાહેબ. બરાબર. હું સહમત છું. અને પછી જે ડી વિભાગ છે એ તો બહારથી જ પૂછાય છે અમારે. એનું કોઈ લેખન વિષય વિભાગ. વસ્તુ ના હોય. લેખન વિભાગ તો આમ થાય મૌલિકતાની ચકાસણી છે. એ મગજ છે એ તમારી ચોપડી છે, તમારા એમાં જ કાઢવાનું મગજની છે. તમે કેટલી ઉપજ બહાર કાઢી શકો હા. છો એના ઉપર છે. એટલે આપણે મારી એક મર્યાદા છે, નહીં તો હું એ બધું કરાવી દઉં, પણ સમયનો અભાવ રહે છે એટલે પરીક્ષા વખતે મુલાકાત થાય છે. Yes. તો આપણે ઝડપથી છે ને આગળ વધીએ. સૌથી પહેલા પહેલો વિભાગ જે કાવ્ય છે એમાંથી પ્રશ્નો પૂછાય છે, પદ્ય વિભાગ. તો એના 2 ગુણના પ્રશ્નો લઈ લઈએ. બરાબર છે. બરાબર, એમાં ચર્ચા કરશું, બીજી નહીં કરીએ. હવે એમાં 7-8 પ્રશ્નો જ આપવાનો છું, ભરચક નહીં કે બધા આપી દઈએ તો એમાં જ પૂછાય, પણ અહીંયા આપું છે એમાંથી જ હશે. તો પહેલો પ્રશ્ન છે, સોનું તો આખરે સોનું છે એવું સાથી કહી શકાય, શું કામ કહી શકાય? આપણે આપણી ભાષામાં બદલી નાખવાનું એટલે સહેલો થઈ જાય પ્રશ્ન. હા, બરાબર. તો એ પેલા કાવ્યમાંય છે અને એને સંદર્ભ મળી જાય એવું છે ઈશ્વર સર્વવ્યાપી પાઠ, એમાં પણ એ ઉદાહરણ છે. તો આ પ્રશ્ન છે તમારે, સોનું તો સોનું જ છે, એના ઘાટ ઘડાય પછી આપણે એને અલગ અલગ નામ આપીએ. નરસિંહ મહેતા એવું કહે છે, પણ છે અંતે તો સોનું. હા, હેમનું હેમ હોય. એટલે એક આ પ્રશ્ન છે મહત્વનો. પછી ચારેય દેવો એકબીજાને શું શ્રાપ આપ્યા છે, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. હા, કદાચ ગઈ પરીક્ષામાં પૂછાણો છે છતાંય મેં લીધો છે, મને ખબર છે કે આ ગઈ પરીક્ષામાં પૂછાણો છે, પૂછી શકે છે, એટલે આ કરી લેવાનું છે. એમાં તમારે યાદ કેમ રાખવાનું છે કે ભાઈ 4 દેવો છે, બબ્બેને જોડીને વહેંચી દો. અને પછી એમાં કયા કયા શ્રાપ આપે એ રીતે યાદ રાખજો. ગોખણપટ્ટી કરશો તો પાછું ભૂલાશે ને દર પરીક્ષામાં વાંચવું પડશે. બરાબર છે. ત્યાર પછી છે હરિ શા માટે આવ્યા છે, તેમણે શું જોયું? તો આમાં સમજો 2 માર્ક્સનું છે એટલે 2 થી 3 વાક્ય કે 4 વાક્ય હોય તો 2 પ્રશ્ન અલગ કરી નાખો. પહેલો પ્રશ્ન હરિ શા માટે આવ્યા છે, એને અલગથી યાદ રાખો, 1 માર્કનું થઈ જાય. અને એને શું જોયું એ પાછળ ઉમેરો. આ રીતે પ્રશ્ન તૈયાર કરશું. સાહેબ આજથી 4 કે 5 વર્ષ પહેલા તમે મને શીખવાડ્યું હતું કે હા. હરિ જો હા. હસવાય હોય તો હરિ, શ્રી હરિ આપણે ભગવાન કહીએ ભગવાન એ. થાય. અને જો દીર્ઘય હોય રીમાં તો એ વાનર થાય. વાનર થાય, હરણ કરી લેવું થાય, વશમાં કરી લેવું થાય. હા, એટલે જોડણી ભેદે થતા અર્થભેદ 11મા ધોરણમાં છોકરા ભણી ગયા છે બરાબર છે. કે દીન અને દીન દીન. દીન અને દીન, દિવસ અને ગરીબ. હા, એટલે આ જોડણી લખતી વખતે ધ્યાન રાખવાનું, સાહેબે એટલે ખોટું થાય. 5-7 વર્ષ પહેલા મને શીખવાડ્યું હતું, એ મારા મગજમાં બેસી ગયું. આ મારું બધું યાદ રાખે છે. એટલે કામની ના, વસ્તુ કામની વસ્તુ છે અને છોકરાઓ પણ યાદ રાખે છે. યાદ રાખવું જોઈએ ને. અને યાદ રહી જાય એવી રીતે સમજાવે એમ. એટલે એને મને આમ શીખવાડ્યું એવું ઉદાહરણ થાય, નહીં તો મારે ઓન સ્ક્રીન કહેવાય નહીં. જય શ્રી કૃષ્ણ. હાલો આપણે આગળ વધીએ. પછીનો એક પ્રશ્ન છે, યસ. શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શું શા કામ માટે? લાગે છે, શા માટે લાગે છે? તો આપણે છે ને ગોપી બની જવાનું ઘડીક, અને કાવ્ય આપણું પોતાનું છે એવું સમજીને યાદ રાખવાનું, એટલે દર પરીક્ષામાં ન વાંચવું પડે. બરાબર છે. હવે એને કૃષ્ણની પાસે, કૃષ્ણનો રંગ કાળો હતો, એની પાસે નથી જવું, ખોટું ખોટું રીસાવાનું છે. આ બાયુની જાત છે એટલે રહેવાનું છે. આ થોડું બોલી જાઓ એટલે છોકરા સચેત થઈ જાય. કેમ કે અહીંયા છે ને જો આ તમારામાં મેસેજ ને મને તો હા. બહુ ખબર નથી પડતી. આ ટેકનોલોજીનો જમાનો, હું તો ધોળાવાળ વાળો જૂનો, પણ આ લખે છે ઘણા, જો એકબીજા વાતો કરે છે, એટલે એ ચેતી જાજો ભાઈ, સારું નથી. શિયાળામાં છે ને ભાઈ, હા, આપણને ઠંડી ફૂલ હોય ને એટલે આગ બહુ સારી લાગે, હા, હા, એટલે મીઠી લાગે એવું કહી હા, શકાય. બરાબર છે. પણ એ મીઠી બરાબર છે, એને દૂરથી તપાય. તાપણા કરો તો, બાકીમાં હાથ ઘુસાડી દેવાય, નહીં, બાળી દે. બાળી દે. એટલે આ બધા આગ બળેલા છે. જીવ બોલે છે. ચાલો આગળનો પ્રશ્ન. યસ, સ્ક્રીનશોટ લઈ લો છોકરાઓ, જલ્દી જલ્દી સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે. બરાબર, ચાલો. પછી છે કાચના કમળ શબ્દ દ્વારા નાયિકાની સી વેદના પ્રગટી છે, ભવના અબોલામાંથી છે. કે ભાઈ કાચ છે કેવો હોય, ક્ષણિક હોય, બરડ હોય, તૂટી જાય પછી એને જોડવો અઘરો છે. તો આપણે સંબંધ છે એવા છે, તો એમાં આખી સંબંધની જ વાત કરેલી છે. આ પ્રશ્ન મુખ્ય છે. એવું તો આ બધાને બહુ ખબર છે સાહેબ, 12મા વાળા. ના ના, બહુ હોશિયાર છે. કાચથી તૂટેલા ને દિલ તૂટેલા ને એવા બધા એમાં ઠેર ઠેર ડગલે પગલે જોવા મળશે. એ તોડો એનો વાંધો નહીં, હા. બાપાના બિલ નો તોડતા. એ અઘરું છે. દિલ તૂટે એનો વાંધો નહીં. હા, બિલ અઘરા પડી જાય છે. પછી ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ જાય છે, એટલે બેભાન થઈ જાય છે, પડી જાય છે ને છેલ્લે. તો આપણે એ યાદ રાખવાનું. શું કામ? તો ભાઈ એના પતિ સામે ઊભી છે, એની વાત બધી સાંભળે છે, એને વિદાય આપે છે, પછી એ બેભાન થઈ જાય. તમારે કારણ લખી દેવાનું છે એટલે 2 માર્ક્સ થઈ જશે. બરાબર. ત્યાર પછી શક્યતાના દ્વાર ખખડાવા એટલે શું?
તો અશક્ય વસ્તુ છે ને શક્ય કરવાનો પ્રયત્ન કરી જોવાનો, અને એના માટે પથ્થરનું ઉદાહરણ લઈ લેવાનું. ઓકે. ખ્યાલ આવે છે કે ભાઈ પથ્થર છે એ ન બોલી શકે, નિર્જીવ છે, પણ એને બોલવાનો પ્રયત્ન તો કરી જુઓ. આપણે ઘણા છોકરા એવા છે કે અમુક વસ્તુ છે અઘરી લાગે છે ને તો છોડી જ દે છે. પ્રયત્ન તો કરો. કોઈ વસ્તુ અઘરી છે જ નહીં, બની છે તો શક્ય જ હોય. એ રીતે ઘરનું ઉદાહરણ રાખો ને એટલે જવાબ યાદ રહી જાય. પછી ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? પહેલો પ્રશ્ન, તેનું શું પરિણામ આવ્યું? તો પેલા ગ્રામજનો છે એ નિર્ણય પેલો ચુકાદો આપે છે કે ભાઈ આ પથ્થર મારીને મારી નાખો. તો એને એ જોયું પથ્થર હાથમાં છે ને મારવાની તૈયારી છે, પછી એ શું કહે છે એ તમારે વાંચીને કંઈ બોલીશ તો તમે એમ એટલું જ યાદ રાખશો. બરાબર, ચાલો આગળ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લો છોકરાઓ. હવે 2 પ્રશ્ન છે. કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી છે? તો વેકેશન રૂપી સમય પૂરો થયો. સમય એટલે કાળ. કાળના અલગ અલગ અર્થ થાય. આપણી ભાષાની વિશેષતા જે છે ભાઈ, અઘરી નથી, અટપટી છે, કે જે સંદર્ભમાં તમે વાપરો એ સંદર્ભે શબ્દ અર્થ વ્યક્ત કરે છે. બરાબર છે. એટલે બહુઅર્થી છે. આપણે દ્વિઅર્થી કહીએ છીએ, બે અર્થી નહીં, બહુઅર્થી છે આપણી ભાષા. બરાબર. પછી કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે? રાંક એટલે ગરીબ. ગરીબોમાં કઈ રાણી ન હોય, પણ ગરીબની રાણી એટલે ગરીબોમાં ગરીબ. એવી શું કામ કહે છે તેનું કારણ લખી નાખો. ક્લિયર. આ પ્રશ્ન તમારો આ વર્ષે બોર્ડમાં હશે. ખ્યાલ આવી ગયો? ભાઈને બોલો કરને કા મતલબ કરને કા ભાઈ. એ કરી જ લેવાનો છે. યસ. ચાલો ભાઈ, ખાસ આ બધા ક્વેશ્ચન્સ એવા છે કે જેના પૂછવાના ચાન્સીસ હાઈ છે. એટલે તૈયારીઓ મજબૂત. અને 12મા ધોરણના વિદ્યાર્થીઓમાં સાહેબ આપણે શિક્ષક તરીકે ફાયદો થોડો એ હોય કે આ લોકોની મૌલિકતા થોડી ડેવલપ થાય. બરાબર, ફૂલી ફાલી હોય. જ્યારે 10મા ના 9મા ના વિદ્યાર્થીઓને મૌલિકતા કેળવવાની બાકી હોય. એટલે અમે તમને થોડું એવું કહી દઈએ તો તમારા રસ્તાઓ આખા ક્લિયર થતા છે. અને જો મૌલિકતા હજુ એ ડેવલપ ન થઈ હોય તો થોડાક તમારા ઉપર કામ કરવાનું ચાલુ કરજો. મતલબ હજી તમારો ગ્રોથ કરવાનું બાકી છે. દિમાગને એક્ટિવ કરો. યસ. બધું અંદર પડ્યું છે. બરાબર. આપણી પાસે શોધવા આવે છોકરા. ખરેખર પડ્યું તમારી પાસે. જેટલો શબ્દ ભંડોળ મારી પાસે છે ને, ભલે આજ 24 વર્ષથી ભણાવું, એટલો જ શબ્દ ભંડોળ દરેક પાસે હોય. 10 ભણી લે ને ત્યાં સુધી હોય. મમ્મી પપ્પા છે એ હાજર ન હોય, મહેમાન આવે તો વાત કરતા પૂછવું પડે કે મમ્મી શું વાત કરું. બરાબર. એ રીતે હોય છે ભાઈ. ભાષાને પણ એ રીતે ભણો. ચાલો, 2 માર્ક્સના આટલા જ પ્રશ્ન આપ્યા છે. મર્યાદિત પ્રશ્ન છે. કાવ્યો વધારે છે. મેં 10 પ્રશ્ન આપ્યા છે, એમાંથી હશે. બરાબર. પછી મુદ્દાસર જોઈએ. એ પેલા ખાસ મારે સાહેબ આ ચર્ચા કરવી છે. 12 કોમર્સના વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ છે સાહેબ આના વિશે? તમને ખ્યાલ છે? હા, પીડીએફ માટે મેં જાણવા મળ્યું છે. મને બહુ સરસ કામ છે. મેં કીધું છે. હું તમને જણાવું. આપડા છે ને અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ અને એસપી, આ 6 વિષય, એના આપણે હેતુલક્ષીની પીડીએફ બનાવી છે. હવે હેતુલક્ષીમાં કેવું થાય છે, છોકરાઓમાં એવું માન્યતા હોય છે કે મોટા ભાગે આપણે સ્વાધ્યાયમાંથી જ આવે છે, નો ડાઉટ. પણ ભાઈ એવા પણ અમુક ક્વેશ્ચન્સ આવે છે કે જે પાઠમાંથી ક્યાંક લીધેલા હોય, લીટીમાંથી ક્યાંક કાઢેલા હોય. તો એની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. અને એટલા માટે જ આપણે 6 વિષયની હેતુલક્ષી માટેની પીડીએફ તૈયાર કરી છે. તો આ કામ તમે બહુ સરળ કરી દીધું છે. કેમ કે હેતુલક્ષી છે તો લીટે લીટે બની શકે. યસ. એટલે જે પણ આઈએમપી હેતુલક્ષી છે એની અહીંયા તૈયારી કરી છે પીડીએફ. માત્ર 69 માં પર પીડીએફ પ્રાઇસ રાખી છે. ફ્રી આપીએ ને તો હું કરે છે ખબર? એક વખત નાસ્તો કરવા જાવ છો નથી થતો એટલામાં તો. આ નાસ્તો કરવા જાય તો તમે 2 જણા વચ્ચે વધારે ખાઈ લો. એક વખત ખાલી કોઈ આમાંથી એક કે જે તમારો વીક સબ્જેક્ટ હોય એમાંથી ડાઉનલોડ કરવો. એક વખત ખાલી ડાઉનલોડ કરી જો. કેમ કરવી સાહેબ ડાઉનલોડ? તો કે નીચે લિંક આપી છે પીડીએફ મેળવવા માટે. એમાં વિડીયો જોજો. એમાં જે કંઈ પણ પ્રોસેસ આપી છે એ ખાસ ફોલો કરજો. અને તેમ છતાંય તકલીફ પડે. ઘણા વિદ્યાર્થીઓ એવું થાય છે કે ધીરજ નથી રહેતી ને. આપણી પ્રોસિજર એવી છે કે તમે પેમેન્ટ કરો ને પછી તમારે 1-2 મિનિટ રાહ જોવી પડે. છોકરામાં ધીરજ નથી એટલે એ કે ડાઉનલોડ નથી થતી સાહેબ. ધીરજ નથી એવું ન કહેવાય તમારે. તો એને તમારા પર વધારે વિશ્વાસ છે. અચ્છા, એટલે ઉતાવળ છે કે નહીં મારે ઝડપથી જોવું. હકીકત છે. બરાબર છે રામલિયા સાહેબ. આપણને જે ગમતું હોય વિશ્વાસ હોય ને એ ઝડપથી આપણને મળે એવો પ્રયત્ન ઉતાવળ હોય મેળવવાનો, પ્રાપ્ત કરવાનો. હાલો સોરી માફ કરજો, મારા શબ્દોને પાછા ખેંચું છું. હવે જો એમાં તકલીફ થાય, પેમેન્ટ થઈ જાય ને પીડીએફ ડાઉનલોડ ન થાય તો આ નંબર છે 9712444548. અને ખાસ અહીંયા પેપર સેટ છે ભાઈ. અકાઉન્ટ સ્ટેટમાં સાહેબ આપણા પેપર સેટમાંથી ગયા વર્ષના પ્રૂફ સાથેના રેકોર્ડ છે, તમે જોયું હોય તો ભાઈ 80-90 માર્કના અકાઉન્ટ સ્ટેટમાંથી ઇકોમાંથી પૂછાયેલા છે. બરાબર. તો આ છે યુથ સ્વયં પેપર સેટ અને આપણી હોનહાર ફેકલ્ટીઝની ટીમે આ ડેવલપ કર્યો છે પેપર સેટ. હજુ જો નથી વસાવ્યું તો ખાસ આ નંબર પરથી વસાવી લેજો. અને પીડીએફ ડાઉનલોડ કરવામાં તકલીફ થાય તો આ નંબર છે.
અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્ત. આ તમારા માટે બધા આયોજનો થાય છે. હા, હા. આ શખ્સ બોલ્યો તો ને, હવે હું શખ્સ નહીં, આ અમારા મોટા ભાઈ છે પરેશભાઈ, કે જે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી, જે સુરતના વિદ્યાર્થીઓ છે આ સાહેબને ઓળખતા હશે. ઘણા છોકરાઓ તમારા પપ્પાને પૂછી જોજો. હા, એ ત્રીજી પેઢી ચાલે છે માધ્યમિકમાં. માધ્યમિકમાં ત્રીજી પેઢી હાલે છે, તમે સમજો. એટલે તમે એને પૂછી જોજો કે અમને 24 વર્ષથી ભણાવે. જસ્ટ ઇમેજિન, મારી ઉંમરમાં ખાલી 5 વર્ષ બાદ કરો ને એટલા વર્ષથી તમે ભણાવો છો. એટલે હું જયારે પહેલું ભણતો ને ત્યારથી તમે ભણાવો. આ છોકરાઓ છે ને, એનો તો પ્રાગટ્ય નહોતું, પ્લાનિંગ નહોતું. એ સમયથી લગભગ 2002-03 થી ભણાવું છું. હા, પ્રાગટ્ય નહોતું ત્યાં સુધી તો વાંધો નહીં. બરોબર, પ્લાનિંગ વગર દુનિયામાં કાંઈ છે જ નહીં ભાઈ. આયોજન વગર કાંઈ નથી. તમે 12માં ભણો જ છો ને, આયોજન BA માં ભણે જ છે સાહેબ. આ તો હું ઇંગ્લિશ શીખું, પ્લાનિંગ શબ્દ બોલ્યો નહીં તો મારે ગુજરાતીમાં બોલવું. સરસ છે ભાઈ, બહુ મહેનત કરીને બનાવે છે, અનુભવી શિક્ષકો છે. અને મને તો અત્યારે લગભગ 50,000 ઉપર વિદ્યાર્થીઓ ભણાવી દીધા, 40 બેચ રહેતો. પણ અહીંયા આવ્યા પછી જે મને પ્રેમ મળ્યો છે ને, કે પરીક્ષા વખતે હું વિદ્યાર્થીઓને મળવા જાઉં તો અમારા વિદ્યાર્થીઓ કરતા આ વિદ્યાર્થીઓ મને ઘેરી લે છે. હજુ તો હું પરીક્ષા સમયે જ આવી શકું છું, મર્યાદિત કલાકો જ આપી શકું છું. આ રેગ્યુલર જેટલું આવતું હોય તો મને આનંદ થાય. ભૂકા બોલે ભૂકા. હા, સાથે લઈ જવાનું કરે ટીમ. તમે ભાઈ તમે જાઓ છો જ્યાં જ્યાં, પણ હું આવી નથી શકતો એટલે થોડું દરેક જગ્યાએ ઇન્વિટેશન એક ખાલી દિવાળી એમ બોનસમાં ભૂલી ગયા. ત્યારે મને ભાઈ એ તમે ફરિયાદ કરજો, મને ભૂલી જાય છે ગિફ્ટ આપવાનું. આપવા ટાઈમે લેક્ચર ન હોય, પતી ગયું હોય, પણ તી પછી 2 વાર આપે છે, 2 આપે છે. હા, ડબલ આપે છે. અને લઉં છું ડબલ. અને ડબલ લે છે અને દર વખતે પાછા કહે છે. એટલે હવે નથી ભૂલાતું. આ 3 વર્ષ પહેલાનો કિસ્સો છે, હવે નથી ભૂલાતું. પદ્ય વિભાગના સાહેબ 4 વિભાગના. હવે આપણે 4 માર્ક્સના પ્રશ્ન છે, એ વધારે મૂંઝવતા હોય કઈ અહીંયાથી હું તમને 7-8 પ્રશ્ન આપું છું, આટલા કરી લેવાના છે અત્યારે બોર્ડની પરીક્ષામાં. અને આમાં રિપીટ ન થાય તો મને કહેજો, બરાબર? આમાંથી પાછા હું બીજી વખતે આપીશ, વારે વારે યાદ રહે. કરવું જ પડે ને સાહેબ, રિવિઝન કરવું પડે. પેલું, અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વ સી રીતે સમજાવે છે? ભાઈ આમાં કાંઈ યાદ રાખવાની જરૂર નથી. એનો ભાવાર્થ છે ને, જેમ યાદ રહે ને એમ તમે બેઠો લખો. અને બીજી વસ્તુ, મેં મુદ્દાસર લખ્યું છે તો ઉપર દર વખતે શીખવું છું. કર્તાકૃતિ સાહિત્ય પ્રકાર, સંદર્ભ લખો, અડધો માર્ક્સ એનો ગણે છે. પછી પ્રસ્તાવના આપો, પછી તમારો જવાબ લખીને છેલ્લે ઉપસાર આપો. એટલે બીજા છોકરા કરતા તમારો જવાબ છે ને કંઈક અલગ હોવો જોઈએ. ભાઈ કંઈક અલગ, લગ્નમાં જઈએ છીએ તો આપણે કપડા સુક્રમ બદલીએ, અલગ પહેરીએ, ઓળખે તો ચહેરાથી છે, પણ આપણે આકર્ષવાનો પ્રયત્ન હોય તો કંઈક નવું કરશો તો તપાસનારને ગમશે, તો એને ગમશે તો માર્ક્સ, નહીં તો એવરેજ કરી નાખશે. સાહેબ પેપર ચેક કરવા જાય છે, ખ્યાલ આવે છે? અને સાહેબ આ એવા શિક્ષકોમાંના શિક્ષક છે જે કડક ચેકિંગ કરે છે. અને આ હું ગર્વ સાથે કહું છું, જે એકચ્યુઅલી જરૂર છે. અત્યારની જે ગુણ પદ્ધતિ છે એમાં કોઈ કડક કાંઈ ભર્યું પણ થોડું જરૂરી છે. એટલે સાહેબ બહુ પ્રામાણિકતાથી પેપર ચેક કરે, કોઈ જ કાંઈ જ નહીં. છોકરાએ લખ્યું છે તો માર્ક દેવાના, પણ છોકરાએ નથી લખ્યું તો નહીં દેવા. નાપાસને પાસ કરવાની વૃત્તિ ક્યારે રાખતો નથી, કેમ કે ગુજરાતીમાં જે નાપાસ થતો હોય ને એ પપ્પાને પૈસા જ બગાડ્યા, બીજા વિષયમાં પાસ ના હોય, અને આગળ જતા સમાજ નહીં નડે. અને જે હાઈએસ્ટ સારા માર્ક્સ લાવે છે એને બિનજરૂરી કાપવા પણ નથી દેતો, કારણ કે એને મહેનત કરી છે એને મળવું જોઈએ. વધારે આપવા છે એવું જ નથી જ. એટલે ચોક્કસ જે કર્યું છે કામ એટલું આપવાનું છે ને બીજું પાપ લેવાનો આપણે પ્રયત્ન કરવો જ નથી. બરાબર છે, સીધી વાત છે. ગુજરાતીમાં જો તમે ફેલ થતા હોય તો હું તો કહું ભાઈ, સારી જગ્યાએ ક્યાંક પૈસા મળે દિવસના, એ કામ ચાલુ કરી દેવાય. થોડું કડવું છે પણ સત્ય છે. હા, નહીં તો શું છે કે પાછળના વિભાગમાં વાંચ્યા વગર 35 માર્ક્સ લાવવા સહેલા જ છે. હા, બરાબર. 35 માર્ક્સનું 12 થી પૂછાય છે, એમાં તમને આવડે છે, બાકી એટલું તો તમે લખી શકો જોઈએ ને, તમારે પાસિંગ આવી જવું જોઈએ. ચાલો, પછી છે દેવોએ નળ દમયંતીને પ્રસન્ન થઈ ક્યાં ક્યાં વરદાન આપ્યા? વારે વારે પૂછાતો પ્રશ્ન, 11 વર્ષે હતો, પણ છતાંય તમારે તૈયાર કરવાનો જ છે. કારણ કે એ તૈયાર કરશો, આમાં નહીં પૂછાય ને તો એમાંથી ટુકડા કરી અને 2 માર્ક્સમાં આવી જાય. યસ, બની શકે. એટલે એક તૈયાર કરશો ને તો ઘણા બધા પ્રશ્નો એમાંથી તૈયાર થઈ જાય છે. આમાં તમારે આમ તો ફિક્સ ન હોય ને કે સાહેબ 4 માર્કમાં આ પાઠમાંથી જ આવે, એવું તો ગમે ત્યાંથી આવે. તકલીફ ગુજરાતીની એ જ છે. કેમ કે 65 માર્ક્સનું ટોટલ ટેક્સ્ટ બુક આધારિત છે. બરાબર. અને ચેપ્ટર કેટલા થાય હવે? તો 27. તો ગણતરી કરો તમે તો એક ચેપ્ટર પાછળ 2 માર્ક્સ, 2.5 માર્ક્સ થાય. તો એક બાજુ 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, 5 માર્ક્સનો એકમાંથી કાળકથન એ પણ પૂછાય છે. તો એમ ગણતરી કરો
તો ઓછા માર્ક્સ ને વધારે ચેપ્ટર થાય છે. એટલે એવું કોઈ ફિક્સ નથી હોતું કે આમાંથી આ ચેપ્ટરમાં નહીં તો અમારા માટે સહેલું થઈ જાય. હા જોઈએ એટલું રિઝલ્ટ રિપીટેશન જ આવે સવાલના, હા. એ સાયકલ ફેરે રાખે. એટલે એવું થતું નથી. એટલે આ તમને પ્રશ્નો આપવા પડે છે. એટલે આ મહત્વનો પ્રશ્ન છે. પછી રામબાણ કોને કોને વાગ્યા છે તેની શી અસર થઈ છે. બહુ સહેલો વધારે પૂછાતો પ્રશ્ન છે. નાયિકાએ પતિને મનાવવા શું પ્રયત્ન કર્યા તેનું શું પરિણામ આવ્યું? તો આ તો રસનો વિષય છે. આમાં ઘણા બધા મનાવતા જોઉં છું હું. હા, મને બીજું તો કઈ એમાં ન આવડે પણ વાંચી લઉં ક્યારે ક્યારે. સમજ્યા સાહેબ છે ને સાહેબ, કમેન્ટ હા. બહુ વાંચે ને ખબર પડે, અને એનાથી તમારી મેન્ટાલિટી અમને ખબર પડે. તમે સમજ્યા, તમે ક્યાં ઉંમરે ઉભા છો ને એ ખબર પડે અમને. હા, કાં બચવું હોય ને તો તમે છે ને ભાઈ શુદ્ધ ઇંગ્લિશમાં લખતા થાવ. હા, આ ઇંગ્લિશ ને ગુજરાતી ને ઇંગ્લિશમાં લખો ને એટલું તો આવડી જાય છે મને. અચ્છા, સમજી ગયા? તમે આનાથી બચવું હોય. અચ્છા, હા. સમજાઈ ગયું. યસ, નાયિકાએ પતિને મનાવવા શા પ્રયત્ન કર્યા તેનું શું પરિણામ આવે છે? સ્ક્રીનશોટ લઈ લો દોસ્ત. ચાલો થોડે આપણે આગળ વધીએ. ચાલો. પછી લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? એટલે એના વખાણ. બહુમાન કરવું એટલે એના વખાણ તમારે એમાં લખી દેવાના છે. અને લક્ષ્મણ પાસેથી આ સ્કિલ શીખજો પાછું. હા, સુખી રહેવું હોય તો. યસ. નહીં તો અમારી જેમ ઘરે નહીં જાઓ. બીજું, ચરિત્ર ચિત્રણ પૂછે ને આમાં કદાચ બદલીને પ્રશ્ન, તો પણ ચરિત્ર ચિત્રણમાં એના ગુણ છે એ તમારે બધા લખી દેવાના છે. એ પ્રશ્ન તમને મદદરૂપ થશે. આ પણ આ વર્ષે લગભગ 99% પૂછાવો જોઈએ. ઓકે. પછી પથ્થર થથ્થર દૂજે કાવ્યમાં શો જીવન સંદેશ મળે છે તે જણાવો. તો આપણને આમાંથી શું શીખવા મળ્યું છે એવું મગજમાં લઈને પ્રશ્ન વાંચવા બેસવા તો યાદ રહે. નહીં તો શું કરે છે, પ્રશ્ન ગોખે છોકરાઓ. શબ્દશઃ વાંચવાનો આ જીવન સંદેશ વાળો ક્યાં છે જવાબ, એમાં શું આવે છે એમ નહીં. જીવન સંદેશ એટલે આમાં શું શીખવા મળે છે એવું લઈને બેસો ને તો યાદ રહી જશે. યસ. અને ત્યાર પછી બાનો વર્તમાન અને ભૂતકાળ આ વર્ષે હશે જ, ફાઇનલ હશે આ. 7 સ્ટાર દે દિયા ભાઈ. બરાબર. એને 2 પેરેગ્રાફમાં લખજો તમે. એક પેરેગ્રાફ બાનો વર્તમાનની જે સ્થિતિ છે એ, અને ભૂતકાળ કેવો હતો, સુખી, અને હવે આ છોકરાઓ જતા રહે છે તેનું જીવન કેવું છે. અને તમે મૌલિકતાથી લખો ને તો પણ ચાલે, પણ વિષયાંતર નહીં થવું જોઈએ, વિષયની બહાર નહીં જવું. કેન્દ્રમાં હા, જે તમારું જે કંઈ પણ છે એ કેન્દ્રમાં હોવું. વિષય વસ્તુ આવવું જોઈએ. પછી ભાણી કાવ્યમાં આલેખાયેલ સામાજિક આર્થિક વિષમતા આ ખાસ કરી લેજો. આ 2-3 પ્રશ્નો છે એમાંથી તમારે હોવાનો જ. બરાબર. આટલા પ્રશ્નો તમારા મુદ્દાસર કરવાના છે વધારે. સ્ક્રીનશોટ બહુ મસ્ત બરાબર. ચુનીંદે રસીલે આમો કા સ્વાદ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ભાઈ, ભવિષ્યવાણી અને સૂર્યોદય, આમાં તો એટલા બધા વિષયો છે એટલે સાહેબનું અહીંયા ગુજરાતીમાં છે નહીં, પણ બાકી ગુજરાતીની ભવિષ્યવાણી સૂર્યોદય આવશે. બરાબર ને? એટલે અમારું નામ રાખ્યું જ નથી એમાં, હે? એવું ને? સાહેબ હવે રિહાઈ ગયા. ઓલો હું કહી દઉં એડિટર ને, આમાંથી ભાઈ આમાંથી નીલકંઠભાઈ નું નામ કાઢી નાખો, બાકી અમારે નહીં, અમારા છોકરાઓને શું સમજવાનું? હા બરોબર છે. તો બોર્ડમાંથી કાઢી નાખો. ઉભા રહ્યો, કહી દઉં. બોર્ડમાં થોડો વિષય કાઢવાનો હોય. ભાઈ, રામોલિયા સાહેબની ફરિયાદ છે. આ બેનરમાં રામોલિયા સાહેબનો કેમ ફોટો નો આવ્યો ભવિષ્યવાણી સૂર્યોદયનો? આટલા અમારે હું આ active છે ગુજરાતી તમારા. વિષયને બોર્ડમાંથી રાખવાના છે, કાઢી નાખવાનો છે? હે? આ જે કંઈ પણ એડિટર હોય જરા સાંભળી લેજો. લાઈવ માં કહી દીધું રામોલિયા સાહેબ. ના 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 ના, ચોક્કસ. રેડી? અમારા છોકરાઓનું માની ગુજરાતી ગયા છે. લેક્ચર નો લે ત્યારે તમે શું હા. કરો છો યાર? હા, ગુજરાતી એટલે ગુજરાતી છે ભાઈ, એમ કેમ કાઢી નાખે? ગુજરાતના છોકરાઓને ગુજરાતી કાઢી નાખે? બોલ દિયા, બોલ ચાલે જ દિયા નહીં. સાહેબ, મેને બોલ દિયા. પણ આ વસ્તુ છે ને, આ બહુ એક્ટિવ તમારા માટે થઈને બધું કરવા રાજી છે. બરાબર. આ મારે કોઈ જરૂર નથી. આ ભાઈ મજાકની વાત છે ભાઈ. હા, પણ સાહેબ, ભવિષ્યવાણી બહુ અને સરસ. સૂર્યોદય સાહેબ, તમને એ અનુભવ થયા હશે. ના, મને જગાડે છે વેલા 5 વાગે અહીં સુવડાવી દે છે. હા, તકલીફ એ છે. અને ઘણી વખત છોકરાઓ અહીંયા છે ને, એક વખત તો એવું છે, નાયા ધોયા વગર એમનો સીધો મને લેક્ચરમાં ઉઠાવી લીધો હતો. હવે એક બાજુ ઊંઘમાં, ફરિયાદ બાજુ બોલ હતો તે. હા, રાતે 10 વાગ્યા સુધી જગા, પાછા બેસાડે. પછી અમારી મીટિંગ હોય આખી. મારી કેપેસિટી માં આપે છે આ લોકો, એટલે મને સપોર્ટ વિદ્યાર્થીઓનો મળે તો મળે, બાકી એ અહીંયા એનો પ્રેમ बहुत बड़ी बात कर दी है. ચાલો ભાઈ, ભવિષ્યવાણી સૂર્યોદય ભૂકા બોલાવાના છે. બરાબર. ખાસ આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ તમારા જુનિયર્સ ને કયો 11 માં ભણતો હોય ને કે ભાઈ કોમર્સમાં તું જ્યાં ત્યાં ફાફા ના માર. વન એન્ડ ઓનલી સોલ્યુશન છે ને છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. આ એવી ટીમ છે, એવી સ્ટ્રોંગ ટીમ છે કે જે વિદ્યાર્થીઓ માટે સતત મથે છે, સતત. બરાબર. અમે એવો સમય સાહેબનો ગોતી લઈએ, સતત એના ફોન કરીએ, સાહેબ ક્યારે ફ્રી? આજ તો નથી સાહેબ, આજ નથી નીકળે. બીજે દિવસે પાછો ફોન જાય, સાહેબ ક્યારે? સાહેબ એમ કહી દે હા બાપા હું આવું છું. એમ એ રીતે સાહેબનો ટાઈમ કાઢીએ છીએ.
અને હવે થોડો વધારે ફાયદો એ છે કે હવે લગભગ જનરલ સિલેબસ બધા પૂરા થઈ ગયા હોય. ના આજે છે ને ભાઈ આ લોકો છે મારી પાસે લખાવી લીધો ટાઈમ કે આ દિવસનો આ કલાક છે, આ દિવસનો આ કલાક છે, આટલો ફ્રી ટાઈમ લખાવી લીધો છે. અને આજે બપોરના ફોન કરીને પણ હું બીજા લેક્ચરમાં હતો એટલે છતાંય એક આપી દીધો સમય એટલે સમયસર પહોંચી જ જાઉં હું. યસ, ગદ્યના બે વિભાગ, બે ગુણના છે આ બાજુ અવતરે છે. હા. જનરલી છે ને મુખ્ય વિષય શિક્ષક છે ને એ બાજુ મજા આવે, હા આ હા બાજુથી અતડું લાગે. ઊંધું લાગે છે. ચાલો બે ગુણના આપણે પાઠમાંથી પેલું ભોજા ઇનામમાં શું માગણી કરીને શું કામ? કપડાની માગણી કરી શું કામ? એના છોકરા છે એ નાગા પુગા રખડતા હતા, એની તકલીફ હતી, એને લઈને તમારે યાદ રાખવાનું છે. મુખ્ય વાત યાદ રાખીને આજુબાજુમાં લખાણ યાદ રહી જાય. અને એ તો લગભગ યાદ રહી જાય. હા. પછી શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? બહુ મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ શાક સમારતા સમારતા શું વાતચીત થઈ છે કે માંદલા દેખાવ છો આ તે, એ યાદ કરી લેવાનું. ઉછીનું માગનાની નજર કેવી હોય છે શું કામ? આ તો બહુ સહેલો અને મજા આવે એવો પ્રશ્ન. પછી અમરનાથની યાત્રા કઠિન છે એવું કેમ કહી શકાય? સાથી કહી શકાય, શું કામ કહી શકાય? પ્રવાસ નિબંધ છે ને? પ્રવાસ નિબંધ બહુ મજા આવે. ગુજરાતીમાં બહુ રસ ધરાવતા હોય તમારા સાહેબ, હવે એ તમારા ભૂતપૂર્વ હશે પણ એ ભૂતપૂર્વ થાય એવા નથી. તાજા હંમેશા ફ્રેશ, હે ને? એને પાણી છાંટવાની જરૂર નહીં. હા, જો આ હોય તો એ લાગે ફ્રેશ જ. એટલે ગુજરાતીમાં ખૂબ રસ ધરાવે છે અને એને મજા આવે છે. ગુજરાતી ખરેખર ભાષા પ્રત્યેનો મારો પોતાનો એક વિષય મતલબ રસ છે અને પ્રેમ છે. સાહેબ હું લખું છું, ઘણી બધી કવિતાઓ મેં લખેલી છે. એવું નથી, તમે હું વિડીયો જોતો હોઉં છું, ગણિત ભણાવતો પણ એમાં જે ભાષા વાપરે છે ને એ અલંકારિક ભાષા છે. અને તો જ ગમે ભાઈ. ભાષા બીજાને ગમે. આપણે ઘરેણા શું કામ પહેરીએ ભાઈ? સાચી વાત છે, 100%. તો એ ભાષા તમે કેવી બોલો છો, આકર્ષક બોલો, એ ઘરેણું છે, ખ્યાલ આવે છે ને, એનો રસ ધરાવે છે. હા. પછી આ પ્રશ્નો સ્ક્રીનશોટ લઈ લો. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે? કે પોતાથી ભૂલ થઈ ગઈ છે એવું એ માને છે, હવે પ્રાયશ્ચિત કરવા માટેના પ્રયત્નો, એટલે બહુ સહેલી રીતે અનુસ્વાર નથી રહ્યા. પછી હીરાએ ઝાપટ મારીને મણિભાઈને કયું સત્ય સમજાવ્યું? યાદ કરાવી દઉં. પેલો બીડી બાકસ કાઢીને બીડી પીવા જાય છે ત્યારે ઝાપટ મારીને એને કહે છે કે ભાઈ તમે ગાંધીજીના બાપુના માણસ છો, તમારે આ ન શોભે, એવું કહી અને પોતે એને સજાગ કરે છે. પછી ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેત કેતુમાં શું ફેરફાર થયા? તો પેલા કેવો હતો? અભિમાન નહોતું. ભણ્યા પછી અભિમાની થઈ જાય છે, અક્કડ થઈ જાય છે. આ ઘણી વખત છે ને વધારે જ્ઞાન છે આપણને અભિમાન બનાવી દે છે, અહંકાર આવી જાય. જીવનમાં આ વસ્તુ યાદ રાખજો ભાઈ, ગમે એટલા મોટા થાવ, ગમે એટલા સફળ થાવ, કદાચ મેં હજારો વખત કીધું છે, આપણા મનની અંદરથી ક્યારેય તમે મહાન ન સમજતા તમારી જાતને, કારણ કે તમારા કરતા મોટા જ્ઞાનીઓ હજુ આ દુનિયામાં છે. એટલે અહંકાર ક્યારેય ન આવવો જોઈએ. એ ચાહે પૈસાનું અભિમાન ના આવવું જોઈએ, સંપત્તિનું અભિમાન ના આવવું જોઈએ, ઇવન સંતતિનું અભિમાન પણ ના આવવું જોઈએ. અત્યારે ઘણા બધા આપણા સમાજમાં કિસ્સાઓ હોય છે કે ઘણાના પ્રસંગ વહેલા ઉકલી જાય ને તો એ પોતે અભિમાની થઈ જાય. એટલે મારે આમ ને મારે તેમ ને મારે આમ થઈ ગયું, મારે તેમ થઈ ગયું, હવે હું નવરો થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો. ભાઈ પતન થતા વાર નથી, સમય બદલાતા વાર નથી લાગતી, માળો વિખેરાતા વાર નથી લાગતી. એટલે કોઈ પણ વસ્તુનું અભિમાન નહીં, એ ચાહે કોઈ પણ નાનામાં નાની વાત કેમ ન હોય. મારી પાસે મફલર છે, હું મફલરનું અભિમાન નહીં કરવાનું ભાઈ, બહુ સિમ્પલ વાત કહું. કોઈ વસ્તુનું અભિમાન નહીં, ગ્રાઉન્ડ ટુ અર્થ, જમીન સાથે જોડાયેલા રહો તો આગળ વધશો. મા બાપની સામે વિનમ્ર રહ્યો, એ વિનમ્રતા આવી ગઈ ને એટલે દુનિયામાં તમારી કિંમત છે. પણ અત્યારનો છોકરો મા બાપને કહે છે કે તમને ખબર ન પડે, કદાચ નથી ભણ્યા એટલે નહીં ખબર પડે, એટલે આવડા મોટા કરી દીધા તો નથી ખબર પડતી એટલે મોટા કર્યા, નકર આનો અનાથ આશ્રમમાં મૂક્યો હોય. બે વસ્તુ નો છેતરાય, પેદા કરવા વાળા આપણને ઓળખતો જ હોય, એ નો છેતરાય કે અનેક શિક્ષકમાં છેતરાય, પણ એ જાતે છેતરાય છતાં પણ એ જાહેર નહીં કરે, તમને નીચા નહીં પાડે. બરાબર. મા બાપ અને શિક્ષક એટલે વિનમ્રતા પેલી વસ્તુ છે. પછી ગાંધીગ્રામમાં મુખ્ય 4 સંસ્થાઓના નામ, જો આ 4 સંસ્થાઓ છે ને, જે અનાથાલય છે, અલગ અલગ 4 ઇંગ્લિશમાં લખેલા છે, બેઠા ઇંગ્લિશમાં લખી દેશો તોય ચાલે, સીધા એ 4 સંસ્થાઓના નામ જ ખાલી લખી દેશો, 2 માર્ક્સ મળી જશે. યસ, ચાલો આ તૈયાર કરી લેજો. પછી બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે લખો, તો એક આખો પેરેગ્રાફ છે કે આવે છે તો એનો કેવો સત્કાર કરે છે, કે બેસાડે છે, બીજી વખત બોલાવે છે, 5 પાન, 1.25 રૂપિયો, કોરી ધોતી, 5 નાગરવેલના પાન એના ચરણોમાં ધરી અને ગુરુદક્ષિણા ભેટ કરે છે. તો અમારે ગુરુદક્ષિણા ભેટ સ્વરૂપે ખાલી રિઝલ્ટ જોઈએ, ફાયદો તમારો છે, ખ્યાલ આવે છે. નકર ઘણી વખત એવું થયું છે કે હવે ધંધો સમજે છે
કે ફી ભરીએ છીએ એટલે ભણાવે છે. ભાઈ કૃષ્ણ ભગવાન પણ પોતાના ગુરુને ત્યાં ગયા હતા. અહીંયા જે શિક્ષકો છે ને એ તમારી કારકિર્દી માટે પોતાના પરિવારનું પોષણ કરવાનો સમય તમારી સામે આપે છે. યસ, એ વાત સાચી છે. અને આ વિદ્યાર્થીઓ છે એ સામાન્ય નથી, આપણા ઘર ચલાવવાની જવાબદારી લે છે. આ હું તો સાહેબ હંમેશા હું કહું કહું છું છું તમને કે હા અસ્તિત્વ છે આ સાહિલનું તમારા થકી, હા. અને તમે મળ્યા મોટા સમંદરને અમારા થકી. સાહિલ એટલે દરિયા કિનારો થાય. હા સાહિલ એટલે દરિયા. આ અસ્તિત્વ સાહિલનું તમારા થકી છે ને તમે આ સમંદરને મળ્યા અમારા થકી. એટલે આપણા બંનેના એકબીજાના ઉપકાર કોઈનો નથી. ઇમ્પોર્ટન્સ છે, અગત્યતા છે. એટલે જ અમે વી ઓલ આર લવ યુ બેટા, અને એટલે જ અમે તમને પ્રેમ કરીએ છીએ, કારણ કે આપણા બંને થકી આ બધું થઈ શકે. બાકી તમનો તમ એકલા એકલા કેટલું ખેંચત. અને અમે અમારા પરિવારનું પોષણ કરવાની જવાબદારી અમારી છે, તમારા પપ્પાની જેમ. જો અહીંયા અમે નહીં આવીએ તો અમે બીજે ક્યાંકથી કમાશું. અહીંયા આવીએ છીએ, તમારો ફાયદો થાય છે તો અમારા ઘરની જવાબદારી તમે લો છો. હા, બરાબર છે, એટલે ચાલે છે. 100%. બરાબર. પછી માર્ગ સલામતી નિશ્ચિત કરવા કયા 4 E મુજબ કામ થાય છે, આ નવા ચેપ્ટરમાંથી છે. યસ, આ 2 માર્ક્સનો બહુ સહેલો પ્રશ્ન છે. ગીતા વાળો. પછી ગીતામાં બંને પક્ષકારો યુદ્ધનો શો હેતુ જુએ છે. એટલે કૌરવો છે કયા હેતુથી યુદ્ધ કરે છે અને પાંડવો કયા હેતુથી, બેના હેતુ અલગ છે. ખ્યાલ આવે છે? એ સહેલો છે. પછી સદકાર્યો કરનારા માટે અવતારવાદ કઈ રીતે આશ્વાસક છે. આ પ્રશ્ન તમારે આટલા ખાલી 2 માર્ક્સના કરી લેવાના છે, એમાંથી જશે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ ગદ્ય વિભાગ છે, 4 ગુણના પ્રશ્નો. બરાબર. એ પણ હું બહુ મર્યાદિત આપું છું, એટલા કરવાના છે. પેલું, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. તો અંતમાં શું બને છે એ જ તમારે કહેવાનું છે. બીજું આખા પાઠમાંથી કશું લખવાનું જ નથી. સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ રહે સહેલામ સહેલું. હું એમ કહું કે તમારે સાહિલ સરનું ચરિત્ર ચિત્રણ કરો એટલે મને ખબર છે કે એના તમે ગુણ જ લખશો. હા, બરાબર છે. સારા ગુણ છે એ જ લખશો. ખ્યાલ આવે છે? સારા ગુણ છે તો સારા ગુણ, પણ ચરિત્રની અંદર એના નબળા પાસાઓ આવતા હોય તો એ પણ ચરિત્રમાં આવે. એટલે અહીંયા તમને જે જોવા મળે પાત્રનું એ તમે તમારી મૌલિકતાથી લખો. એક શીર્ષકમાં અટવાય છે છોકરા, તો શીર્ષક સાબિત કરવાનું છે કે આ શીર્ષક યોગ્ય છે કે નહીં. યથાર્થતા ચકાસ. હા, યથાર્થતા એટલે યોગ્યતા. પછી વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કામ કરવા પડે, તો એ આખો પેરેગ્રાફ છે કે ભાઈ ગામડે જાય, ત્યાંને અજ્ઞાનતા છે, અંધશ્રદ્ધા દૂર કરાવે, સ્વાવલંબી બનવાના પ્રયત્ન કરાવે, વ્યસન મુક્ત કરાવે. આ બધા એનું લિસ્ટ જ મૂકી દેવાનું છે એટલે યાદ રહી જાય એવો છે. પછી શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા, તો છેલ્લો 24મો જે પાઠ છે એને શરત એવું નામ આપ્યું છે, તો શું કામ આપ્યું છે, તો એના કારણો તમારે લખી અને સાબિત કરી દેવાનું છે. આ મહત્વના પ્રશ્ન. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચાલો, વિદ્યાયાત્રા 2.0 બહુ ટૂંકમાં, જો કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે. નીચે ફોર્મ આપ્યું છે, લિંક આપી છે, એટલા માટે ભરવાની છે કારણ કે જેવી બોર્ડની પરીક્ષા પૂરી થશે એટલે અમે નીકળીશું ગ્રાઉન્ડમાં, મતલબ આખા ગુજરાતમાં વિચરણ માટે નીકળીશું અને વિવિધ જગ્યાઓએ અમે મુલાકાત કરીશું, વિદ્યાર્થીઓને વચ્ચે જોઈશું, વિદ્યાર્થીઓને સાંભળીશું. કારણ કે અત્યારે તમે અમને સાંભળી રહ્યા છો, અમે તમને સાંભળતા નથી, અમે તમને અત્યારે ફીલ કરીએ છીએ. કારણ કે અમને ખબર છે કે વિદ્યાર્થીઓની મનોસ્થિતિ અત્યારે શું હોય છે, કઈ કઈ તકલીફો પડતી, પણ અમે તમને સાંભળી નથી શકતા. એટલે હવે તમને સાંભળવા માટે જેવી બોર્ડની પરીક્ષા પૂરી થશે એટલે ગુજરાતના વિવિધ સ્થળોએ અમે મળવા માટે નીકળી જઈશું. એટલે ત્યારે કઈ રીતે આયોજન કરવું, ક્યાં જવું, કયા વિદ્યાર્થીઓને વધુ મળી શકાશે ઓછા સમયની અંદર, એ આયોજન માટે અમારે તમારી માહિતી જોઈશે. ધેટ્સ વાય નીચે લિંક આપી છે અને જરા ફીલ કરી દેજો. બરાબર છે? એકવાર ભરી દીધી હોય તો પછી બીજી વાર જરૂર નથી. નેક્સ્ટ. ચાલો. પછી માર્ગ સલામતીની જાગૃતિ આવશ્યક છે, જરૂરી છે, તે સમજાવી દેવાનું. જ્ઞાની મહાત્માઓ પાસેથી તત્વજ્ઞાનનો ઉપદેશ કેવી રીતે મેળવવો, તો બહુ સરસ મજાની વાત છે કે તમારે તમારા સર પાસેથી કંઈક મેળવવું છે તો ગીતામાં કીધું કૃષ્ણ ભગવાને અર્જુનને કહેતા હતા કે ભાઈ તારે કંઈ જરૂર છે, સમસ્યા છે કે જે કંઈ જાણવું છે તો તારે એના જાણકાર પાસે જવાનું છે, એને વિનમ્રતાથી નમન કરવાના છે અને તારી સમસ્યા છે એનું સમાધાન માગવાનું છે એટલે એ તને આપશે. બરાબર છે? હે, હકથી નથી મળતું કંઈ. તમે વિનમ્રતાથી અહીંયા આવો, તમારા સરને મળો, તમને આપશે. તો આ વાત આમાં લખવાની છે. ભારતીય જ્ઞાન પ્રણાલી તમારા શબ્દોમાં, તો આપણી જે જ્ઞાન પ્રણાલીનો એક મુદ્દો જ આવે છે, વર્ષો જૂની છે આજે પણ પદ્ધતિ. તો એ પદ્ધતિ પહેલેથી છે, ખાલી સ્વરૂપ બદલાયું છે કે તમે રૂબરૂ સામે નથી, હા કેમેરા થ્રુ છો, સ્વરૂપ બદલાયું છે, બાકી એ જ પદ્ધતિ છે, બહુ મહત્વની છે. પહેલા હતી ને સાહેબ એકલવ્ય અને ગુરુ દ્રોણ. હા, મૂર્તિ સામે શું છે એકલવ્ય ને અમે ગુરુ દ્રોણ, તો જો કે એ તો બહુ ઉચ્ચ દરજ્જો કહેવાય, પણ એના જેમ. પણ તમે એકલવ્ય પાકાઓ કારણ કે તમે અમને અંગૂઠો આપો છો. 100%.
ગુરુ દક્ષિણામાં અંગૂઠો આપો છો એટલે તમે એકલવ્ય પાકા, બરાબર ને? તો યસ, પ્રણાલી એની એ જ છે, પણ વિવિધતા શું છે એના વિશે સાહેબે કીધું એમ ચર્ચા કરવાની છે. ચાલો પછી સીધો ડી વિભાગ, કારણ કે એમાં થોડું કન્ફ્યુઝન રહે છે કે ભાઈ આમાં તો કેટલા બધા વિષયો છે, અરજી છે તો 500 પ્રકારની અરજી થાય છે, તો એમાંથી કયું પૂછાય, એટલે છોકરા વાંચીને થાકે. તો આપણે એના માટે હું જે આપું છું ને એટલા મુદ્દા તમારે કરી લેવાના છે, બરાબર? પેલું, એક પ્રતિષ્ઠિત ઉચ્ચ માધ્યમિક શાળાને એક વિજ્ઞાન શિક્ષકની જરૂર છે, એ માટે 100 શબ્દોમાં રશ્મિ દવે નામ આપ્યું છે તો એનો ઉપયોગ કરવાનો છે, ન આપેલું હોય તો તમારે તમારી રીતે લખવાનું છે, બરાબર? આમાં આપ્યું છે એટલે પાછા ઘણા ડરે કે સાહેબ એમાં આપણે આપણું નામ લખીએ તો કઈ કેસ, કોપી કેસ બોપી કેસ કાંઈ એવું કાંઈ ન. જો નિયમ એવો છે કે ભાઈ ઓળખ ન થાય ને એટલા માટે તમારે પ્રેષક, ઘણા છોકરાને ખબર નહીં પ્રેષક એટલે શું. સૌથી પહેલી વિધિ, પેજમાં જમણી બાજુ લખનાર, તો ત્યાં તમારે તમારું નામ સરનામું દર્શાવવાનું નથી બોર્ડના નિયમ પ્રમાણે, પણ બહુ ધ્યાનમાં લેવામાં નથી આવતું. આપણે છોકરા એવું કહે કે ભાઈ આમ બીજાનું નામ લખીએ તો, પણ લખવાનું તો એ રીતે ઓળખ થાય ને, પહેલેથી નક્કી કરેલું હોય આ નામ લખીશું. તો તમે છે ને નામ શબ્દ લખી XYZ કે અબક કરી દો, સરનામું શબ્દ લખી, સરનામું નથી લખવું, શબ્દોથી બચવાનું છે ખાસ. ભાષામાં શબ્દોથી બચશો તો માર્ક્સ કપાતા બચશે. અને સરનામું પછી ડોટ 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 કરી દો 2-3 લીટીમાં, પછી તારીખ ફરજિયાત લખો, સાંકેતિક રીતે તમે દર્શાવી દો. અને તમે જો આવું કર્યું હોય ને તો એનાથી તમારી એક છાપ અલગ પડી આવે કે નિયમનો જાણકાર વિદ્યાર્થી છે. હા, પછી જે શિક્ષકને ખબર નથી એ લોકો કહે નહીં આવું કરવું પડે ને આવું કરવું પડે, પણ આ પદ્ધતિથી લખી શકાય, ચાલે. કદાચ તમે નામ લખાઈ ગયું ભૂલથી, ચિંતાય નથી કરવાની, તો ચિંતાય નથી કરવાની એમ, બરાબર ને? મારે જે છોકરા રેન્કમાં આવે છે આ પદ્ધતિથી વર્ષોથી કરાવું, નિયમ આવ્યો છે ત્યારથી. એટલે તમારે યાદ રાખવાનું છે કે એવું વિજ્ઞાન શિક્ષક બદલી શકે, શું ગુજરાતી શિક્ષક મૂકી શકે, સંસ્કૃત મૂકી શકે, તો પછી એ રીતે એની ડિગ્રી, એ તો તમને ખબર જોઈએ SP વિષય આવે છે. હા, ડિગ્રી એ તો હા, ખાલી વિષય જ જોઈએ છોકરાઓને. પછી તમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખાસ જરૂર છે, તો જિલ્લા આરોગ્ય અધિકારીને અરજી લખો. જો આમાં 2 વસ્તુ મળે, એક વિષય મળશે તમને અને એક સંબોધન મળશે, કોને લખવાનું છે. હે, 2 નો અડધો માર્ક્સ છે, અધિકારી એવું લખવું પડે. એટલે એક વિષય આરોગ્ય કેન્દ્રનો, બરાબર? પછી જવા દો આગળ. અમૂલ ડેરીમાં એકાઉન્ટન્ટ તરીકેની ખાલી જગ્યા પડી છે, છાપામાં તમે વાંચ્યું, તો એના આધાર તમારે અરજી લખવાની છે. પદ્ધતિ તમારે એકની એક જ છે, વિષય વસ્તુ બદલે. એ તો છોકરા મૌલિકતા છે ને, આ વિભાગ ડી મતલબ છેલ્લો વિભાગ છે ને. હા, છેલ્લો વિભાગ લેખન વિભાગ. લેખન વિભાગ આવશે. પછી તમે રહો છો એની આજુબાજુની સોસાયટીમાં અસામાજિક તત્વોનો વધેલો ત્રાસ એ દૂર કરવા પોલીસ અધિકારીને સંબોધીને લખો. અહીંયા તમને અસામાજિક તત્વોનો ત્રાસ આવે, ઢોરનો ત્રાસ આપે, ખ્યાલ આવે છે? આ રીતે બદલીને પૂછી શકે. ગંદકીનો એની તકલીફો આવે, સ્વચ્છતા મૂકી છે મેં, શેરીની વીજળીઓની લાઈટ હોય, સ્ટ્રીટ લાઈટ માટેની એવી અરજી હોય, સાદી અરજી અને એક વિશિષ્ટ અરજી કરી દેવાની છે. પછી મારા નજીકના શહેરમાં રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી ગામની નદીમાં છોડી દૂષિત કરવામાં આવે છે, તો એ રોકવા માટે કલેક્ટરને અરજી કરો. એક આ વિષય આ વખતે આ પૂછવાનું મને વધારે શક્યતાઓ લાગે છે, બરાબર? પછી તમારા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ છે, રોગચાળો ફેલાય એવો છે, ખ્યાલ છે? એટલે અમુક તો હું ન હોઉં તો ચાલી જાય એવું છે. હા, તો આ બહુ મહત્વની છે, વારે વારે પૂછાયેલી છે, બરાબર? આ એક વિષય તૈયાર કરજો. પછી શાળામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિની જરૂર છે, તો આપણે આપણી જાતને ત્યાં મૂકી દેવાની, તો એ શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો. પછી વધુ પડતા વરસાદના કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે, હમણાં વાત કરી, 2 વિષય તો એને આપી દીધા હતા, યસ, બરાબર? તો એ દૂર કરવા માટે આરોગ્ય અધિકારીને અરજી લખો. આ એક મહત્વનો વિષય છે. આમાં સાહેબ હું વધારે ચર્ચા નહીં કરું, છોકરાઓ દિલથી બોલે છે. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका नहीं, હું જવાબ નહીં આપું, જેમિની બોલે સાહેબ. જેમિની ઇન્ટરનેટમાં તમે લખો ને, તમે જેમિની એટલે એક AI છે, અને AI માં આપણે એમ લખીએ ને કે अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका क्वेश्चन मार्क કરીને એન્ટર મારો ને એટલે જવાબ લખાઈને આવે છે વિદ્યાપુર કા. એટલે હવે સબકો માલુમ હે ભાઈ, બરાબર? એટલે ભાઈ, અને ખાસ આ બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રાખજો. વિદ્યાર્થી તરીકે આ બંને એપ્લિકેશન તમારા ફોનમાં હોવી જોઈએ. ચાલો આગળ વધીએ સાહેબ. નિબંધ અને છેલ્લે નિબંધ, કારણ કે આ બંધન વગરનું લખાણ અને કેટલા બધા હજારો નિબંધ તમારે એમાંથી અહીંથી પસંદ કરેલા તૈયાર કરી લેવાના છે, બરાબર? પેલું દીકરી ઘરની દીવડી,
પછી એ દીકરી શબ્દ મહત્વનો, આમાં મહત્વનો શબ્દ પકડવાનો છે, પછી મુદ્દા ઉપર જતું રહેવાનું. આખું પેલું છે તમને થોડું વિચારવા માટે છે ને શીર્ષક બદલીને મૂકે. દાખલા તરીકે નારી તું નારાયણી, તો એમાં નારી શબ્દને પકડી રાખવાનો છે, મહત્વનું એના વિશે જ લખવાનું છે. નારી તું ન હારી, નારી સ્વર્ગની બારી, નારી તારી બલિહારી, ફેરવી કેટલાની પથારી, આજની નારી ક્યાંક ક્યાંક સૌથી ગંધારી. આવું શીર્ષક બદલી શકે. સોપે ભરી નહીં, ક્યાંક ક્યાંક ખવતી ગંધ, ક્યાંક ક્યાંક કીધું છે એટલે માથે નો અડું. હા, એટલે બોલવું પડે. નહીં તો સાહેબ છે ભાઈ, જોક જોક કે બોલતે હે ભાઈ, ઉસકો સબ માલુમ હે. એટલે ને સાચું કીધું ભાઈ. અત્યારે ઘણા બધા કિસ્સાઓ, ઓલા ડ્રમ વાળા કિસ્સાઓ આવે છે. છે જ ભાઈ. એટલે આમાંથી છે ને ભાઈ, જે હોશિયાર વ્યવસ્થિત છોકરાઓ છે ને એમાંથી સત્વ લઈ લેશે, આ સત્વ. અને જેને એ કેપેસિટી નથી, મજાક કરવા બેઠેલા છે, એ મજાક સમજી જોક સમજી લેશે. એટલે બે બાજુ ફાયદો, બે રાજી. બે રાજી. આપણે કોઈને પેલું નથી કરવું. પછી પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, એટલે પ્રવાસનું મહત્વનો વિષય, જનતા લોકશાહીનું સાચું બળ, લોકશાહી વિશે, પ્રકૃતિના સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ, એટલે એક સારું ગમતું ને એક એમાં વસંત ઋતુનું ને વર્ષા ઋતુનું આપણે ઉલ્લેખ કરી શકીએ સૌમ્યમાં, અને રૌદ્રમાં વાવાઝોડું, પૂર, ભૂકંપ છે એ બધું છે એ રૌદ્ર સ્વરૂપમાં આવશે. એટલે બેયનો ઉલ્લેખ અલગ અલગ પેરેગ્રાફમાં જો કે મુદ્દા આપ્યા જ હશે, અને મુદ્દા પ્રમાણે લખવાનું છે. મુદ્દા પ્રમાણે, કારણ કે આમાં કેટલા બધા મુદ્દા હોય, તમારી મર્યાદા છે એટલે મુદ્દાઓ આપે છે. મુદ્દા બહાર ગયા એટલે માર્ક્સ ન મળે. જયારે તમે જીપીએસસી માં એમાં જાશો ને એમાં મુદ્દા નહીં આવે, એમાં તમારે મુદ્દા બનાવવા પડે, બધા લેવા પડે. મૌલિકતા ત્યારે પ્રો લેવલ ની દર્શાવવી પડશે. એટલે અત્યારે તમને રેફરન્સ આપે છે, એટલે એ રીતે ઘણા પૂછે છે 3 પન્ના ભરવાના નિબંધમાં 2 પન્ના ભરવાના, એ જરા ક્લેરિફિકેશન આપી દો. સ્પષ્ટ કહી દઉં, નિબંધ કોઈ દિવસ પેજ પ્રમાણે હોતો જ નથી. એને શીખવા માટે એકાદ કલાક જોઈએ, પણ એનો મતલબ એ નથી કે બોર્ડ ઉપર લખવું ને શીખાય. એની આખી પદ્ધતિ અલગ છે. પણ મારી મર્યાદા છે, કોઈ આવી નથી શકતો. પણ પેજ પ્રમાણે ન હોય. જો પેજ પ્રમાણે હોય તો શબ્દોની સૂચનામાં નોંધ ન હોય કે 250 શબ્દોમાં આશરે લખવાનો છે, એટલે શબ્દો ગણતરીમાં ન હોય, પણ તમને ખબર હોવી જોઈએ. હું એક તમને આઈડિયા આપી દઉં કે તમારે શું કરવાનું છે, પણ 2 પેજ ઉપર જજો, કારણ કે મોટા ભાગે એવું માને છે કે આટલું હોવું જોઈએ. હું તો 1.5 પેજ હોય ને સાહેબ તો પણ, અને ત્યાં ઘણી વખત પ્રશ્નો થયા. શબ્દોની વેલ્યુ કેટલી એ લોકો વિદ્યાર્થીઓ એમાં ઉમેરે છે, વાક્ય રચના એની કેટલી, સ્પષ્ટીકરણ શું છે એના ઉપર હોય, એ પછી તપાસાય. પેલા અમે જોઈએ ને ત્યારે ખ્યાલ આવી જાય કે આના જો અક્ષરોની સાઈઝ બધાની સરખી નથી હોવાની. બરાબર છે. હવે હું તમને 3 પેજ આપી દીધું, 4 પેજ આપી દીધા, કોઈ છોકરો સરસ મજાના અક્ષર કરે છે પણ મોટી સાઈઝ છે, અને કોઈક મોતીના દાણા જેવા નાના અક્ષરમાં લખે છે. 2-4 પેજ નું લખ્યું છે તો એને માર્કિંગ સરખું તો ન થાય ને. આ છે ને અમુક જડતાના કારણે સ્વીકારવામાં નથી. લઘુતા ગ્રંથિ એક બંધાઈ ગઈ. હા, એટલું હોવું જોઈએ નહીં. તમારા લખાણ પ્રમાણે નિબંધ હોવો જોઈએ. તો હું તો એવું કહું છું કે અત્યારે ફૂલ બોર્ડની સાઈઝની પુરવણી છોકરા વાપરે છે પ્રેક્ટિસમાં. તો 5 લીટી લખો તમે, તમારા જે અક્ષર થાય છે, પછી એ 5 લીટીના અક્ષર ગણી અને 5 વડે ભાગી નાખો, એટલે તમને તમારો અંદાજ મળશે કે 1 લીટીમાં અંદાજિત કેટલા શબ્દો, 5 સમાય 6 સમાય છે. એ પ્રમાણે તમે ગુણાંકન કરો કે ભાઈ મારે 250 ઉપર 250 થી 300 સુધી લખવું છે તો કેટલી લીટી જોઈએ. 2-2.5 પેજમાં કાફી થઈ જાય. બરાબર. પણ અમુક છે, હું જવા દઉં, 2.5 પેજની આસપાસ લખી દેજો. ખ્યાલ આવી ગયા? ચાલો, યસ, ખાસ નિબંધના સ્ક્રીનશોટ લેતા જાજો. પછી શૈશવના સ્મરણો એટલે બાળપણના સંસ્મરણો, હા, યાદગાર પ્રસંગો, પુસ્તકોની મૈત્રી, 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ, ગીતા, જ્ઞાન, આત્માનો ઔષધ, ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા, વસંતનો વૈભવ. આ 2 ભેગા થઈ ગયા છે અહીંયા. હા, એ અલગ છે. વસંતનો વૈભવ ભેગું થઈ ગયું. હા, એડિટિંગ વખતે આ ભેગો લઈ લીધેલો છે. પણ ખાસ આ વર્ષે છે ને ગીતા પાઠ 2 ઉમેરાયા છે, એટલે આ નિબંધ છે ને થોડો તૈયાર કરજો જ, વજન દેજો. હા, અથવામાં 3 વિકલ્પ આવે છે એટલે હશે આ. બરાબર. પછી હાલની પરિસ્થિતિને લઈને, યુદ્ધની પરિસ્થિતિ આખા વિશ્વમાં અત્યારે ચાલે છે. યસ. એટલે ખાસ એ સંદર્ભોને લઈને પૂછાતા હોય છે, પણ સમજ્યા વગર મૂકી દે તો આડાવડા આવે. આટલા નિબંધો તમારે ક્લિયર કરી લેવાના છે, મુદ્દા પ્રમાણે લખી દેવાનું છે. બરાબર. થેન્ક યુ ભાઈ. ઓકે સર, થેન્ક યુ સો મચ. આપણા વતી ભાઈ વિદ્યાર્થીઓ સાહેબને થેન્ક યુ કહ્યો. આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢ્યો છે, ને હજુ એ તમને હું પ્રોમિસ તો નથી આપતો, પણ મારા હું પૂરતા પ્રયત્ન કરીશ કે આ વ્યક્તિત્વ છે ને એનો આપણને પૂરેપૂરો લાભ મળે હવે પછીના સમયમાં. એટલે જે તમારા ચોક્કસ ગ્રામર માટેના અમુક સેશન્સ આપણે આયોજન કરીશું. પછી નિબંધનું તમે હમણાં કીધું એવું લાગે તો હું તમારી સાથે ઉભો રહીશ. તમને કહેતા જજો, અક્ષરમાં લખતા તમારા બોર્ડની ટેવ ન હોય સાહેબ, હું સમજી શકું.
બરાબર ડિજિટલ બોર્ડની સાહેબને આ ટેવ ના હોય, પણ મને એટલું ગુજરાતીમાં જેટલું નોલેજ છે એટલું તમે મને થોડુંક એવું કહેતા જજો, હું બધું ટાંકતો જઈશ. તમે શીખજો, હુંય શીખીશ. હા, હું ઘણી વખત છે ને ચાળા પાડવાનો પ્રયત્ન કરું છું, ઘણું શીખી ગયો છું. હા, પણ પછી આમાં છે ને અટવાઈ જાય ને એટલે હું નથી. હા, એટલે સાહેબને એ સીધી વાત છે ભાઈ, વર્ષોથી એ ઓફલાઈન ના માધ્યમથી ભણાવ્યું હોય અને જયારે ઓનલાઈન ના માધ્યમથી આવી રીતે, અને એ પાછું આવડી મોટી ચેનલ ઉપર આવે એટલે સાહેબ સ્વાભાવિક છે. મને એમ જ કે સાહિલભાઈ તું જરાક એવું લાગે ને તો તું મને પેલા શીખવાડ. મેં સાહેબને ઘણી વખત કીધેલું, પણ સીધી વાત છે, નો રહી. આ વસ્તુ તમારો વિષય નથી સાહેબ. કોમ્પ્યુટર મેં નોકરી કરતો થયો ત્યાર પછી જોયું. હા, એટલે પણ કઈ વાંધો નહીં, હું છું સાહેબ, સમય શક્યો એટલો આપણે છોકરાઓને, હું પ્રોમિસ નથી આપતો દીકરાઓ, પણ હું પ્રયત્ન એવો કરીશ કે સાહેબ તમને ગ્રામર શીખવાડવા માટે આવે, બરાબર. સાહેબ તમને નિબંધ, હમણાં તમે કીધું લેખન માટે કઈ કઈ બાબતોનું ધ્યાન, એક લેખનનો સ્પેશિયલ સેશન રાખીશું. અને દોસ્ત યાદ રાખજે કે ખાલી 12મા પૂરતો આ ગુજરાતી સીમિત નથી, આ જીવનલક્ષી ગુજરાતી છે. લેખન વિભાગ છે ને એ તમારા મગજનું ડેવલપમેન્ટ, ભવિષ્યની અંદર કોઈ મુશ્કેલીઓ આવશે ને ત્યારે તમારી વિચાર શક્તિ શું છે, તમે કયા ખૂણેથી કયા એંગલથી વિચારો છો, કઈ સમસ્યાને તમે કેટલું લેવલ આપો છો, કેટલું એને મહત્વ આપો છો, એ બધી વિચાર શક્તિઓ ઉપર આધાર રાખે. ઘણી વખત એવું હોય મુશ્કેલી નાની હોય પણ એટલો બધો હાવ લઈ લે ને તમે, લોડ લઈ લે, પણ એ વિચાર શક્તિનો અભાવ, અને એ કેળવવા માટે આપણે બીજી એક વસ્તુ કે જે કામ પૈસાથી નથી થતું ને ભાઈ, એ તમારી ભાષાથી જાય છે. જીભ છે ને 6 ઇંચની છે આપણા શરીરમાં, પણ એ ધારે ને તો એને તારી શકે શરીરને 6 ફૂટને, નકર ટાળી શકે. તારી શકે, મારી શકે. ભાષા બહુ મહત્વની છે, બરાબર. એટલે આપણે શીખીશું, સાહેબ પાસેથી સમય માંગતા રહીશું અને ખેંચતા રહીશું અહીંયા, બરાબર. અને હું પ્રયત્ન, મેં સાહેબને સેશન ચાલુ થયું પહેલા શું કીધું સાહેબ, જરાક છોકરાઓને કહી દો તો. હવેથી હું આમ કઈક વાંચીને તૈયારી. હા, આજે હું અહીંયા શરૂઆતમાં ચર્ચા કરી કે હવે છે ને તમારા ચેપ્ટર જેટલા છે ને એટલા બધા હું વાંચવાનો છું, અને એમાંથી હું તમને પ્રશ્નો પૂછતો જઈશ, એટલે ચર્ચા કરશું ને તો છોકરાઓ માટે બહુ ફાયદાકારક. મેં કીધું કરવું જોઈએ, બહુ સરસ છે. અને હું પણ અહીંયા છે ને તમને બાંયધરી આપું છું કે છોકરાઓને મેક્સિમમ, મારા છોકરાઓનો સમય બચાવી એનો કાપી અને વધારે સમય આપવાનો પ્રયત્ન કરીશ કે જે ફાયદો થાય. કેમ કે અહીંયા હું જોઉં છું ગયા વર્ષે આપણે 3 લાખ ઉપર વિદ્યાર્થીઓ ભણતા હતા. એટલે જે આ ચેનલના સબસ્ક્રાઇબર્સનો આંકડો તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો વન્સ અગેન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરતા રહો, આગળ વધે. સૌના સાથ સહકારથી આપણે તમારા રિઝલ્ટને હાંસિલ કરીશું અને ખુશ આપણે બંને થઈશું. આ સાથે સેશનને એન્ડ કરીએ. વાયરલ એમપી ને બબાઈ, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગુજરાતી. ચાલો આવજો.